હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું સરસ મજાના વટવાણી ભરેલા મરચાં, પણ આ કંઈક અલગ રીતે બનાવેલા છે. અને આ જે છે મસાલો એ કંઈક અલગ રીતે બનાવેલો છે અને પછી અંદર ઉપરથી ભરેલો છે. તો તમે છેક સુધી વિડીયો જોજો, તમને પૂરી માહિતી મળી જશે. અને આની સાથે જે રોટલી છે એ ડબ્બલ રોટી કહેવામાં આવે છે. એ કચ્છમાં આવી રીતે જ લોકો બનાવતા હોય છે. આજે હું તમારી જોડે શેર કરું છું. તો આ મરચાં જે છે એનો મસાલો એકદમ અલગ છે. એની ખાસ વાત એ જ છે કે એનો મસાલો એકદમ આપણે જે નોર્મલ બનાવતા હોઈએ છીએ બેસનમાંથી એના કરતાં પણ અલગ છે. તમે જોઈ શકો છો કે આવી રીતે સરસ એવો મસાલો અલગ બનાવેલો છે. અને આ વટવાણી મરચાં જે છે એને ધોઈને સાફ કરી અને લઈ લીધેલા છે. અને જે બેસન છે રેગ્યુલર બનાવતા હોય છે બેસન તો આપણે એડ કરીશું જ. એટલે 1 ચમચી જેટલું તેલ લઈ અને પછી આવી રીતે બેસનને શેકી લેવાનું, જ્યાં સુધી સ્મેલ ના આવે ત્યાં સુધી. બેસન તો એડ કરવાનું જ છે, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક બનાવવાનું છે, એટલે તમે લાસ્ટ સુધી જોજો. આ મરચાં જે છે એને આવી રીતે કટ કરી લેવાના છે. જો આવી રીતે સરસ એવા કટ કરી લેવાના. બધા જ બિયા છે ને આપણે કાઢી લેવાના છે. અને આવી રીતે બટેટા બોઇલ કરીને લઈ લીધેલા છે, એને મેશ કરી લઈશું. પછી ઉપરથી ડુંગળી એડ કરીશું આપણે. પછી આ જે સિંગદાણાનો પાવડર છે એ એડ કરીશું. અને પછી આપણે એમાં સરસ એવો મસાલા બધા મિક્સ કરી લઈશું. આનો જે મસાલો છે ને એ એકદમ અલગ રીતે બને છે. અને આમચૂર પાવડર છે અને રેગ્યુલર મસાલા અંદર આપણે એડ કરીએ છીએ. મરચું, લાલ મરચું વધારે એડ કરવાનું નથી. જો તમે જોઈ શકો છો કે આવી રીતે હું જે એડ કરું છું બધું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલું છે. અને આપણે આ જે રૂટિંગ મસાલા છે એ થોડા અંદર એડ કરી દઈશું. અને પછી ધાણા જીરું પાવડર આખી ચમચી ભરીને એડ કરવાનું છે, કારણ કે બહુ ટેસ્ટ કંઈક અલગ આવે છે. અને આપણે એનો વઘાર કરવાનો છે. તો આવી રીતે વઘાર કરવા માટે 2 ચમચી જેટલું તેલ લઈ લીધેલું છે. રાઈ, જીરું અને હિંગનો વઘાર કરીશું. અને પછી ઉપરથી એડ કરી લઈશું. આપણે ધાણા પણ અંદર ઓલરેડી એડ કરેલા છે, એટલે પાછળથી એડ કરવાના નહીં રહે. તમે જોઈ શકો છો કે સરસ એવો મસાલો આપણો બધો જ મિક્સ થઈ ગયો છે. જો આવી રીતે મરચું લઈ અને પછી આવી રીતે ધીમેથી અંદર બધો જ મસાલો ફૂલ ભરી લેવાનો છે. તો આપણે બધો જ મરચાં જે છે એમાં બધો મસાલો ભરી લીધેલો છે. જો તમે જોઈ શકો છો આવી રીતે બધા જ મસાલો ભરી લીધેલો છે. અને આપણે હવે તેને એક પેનમાં તેલ લઈ લીધેલું છે 2-3 ચમચી જેટલું. અને પછી આપણે બધા જ મરચાં અંદર એડ કરી દેવાના છે. આવી રીતે બધા જ મરચાં અંદર એડ કરી અને પછી એકવાર હલાવી લેવાનો. અને પછી આવી રીતે ઢાંકીને 10 મિનિટ માટે રાખવાના. પછી આ મસાલો જે આપણે વધ્યો હતો એ ઉપરથી એડ કરવાનો છે અને ફરીથી 10 મિનિટ માટે એને એડ કરી દેવાનો છે. અને પછી આપણે જે રોટલી બનાવવાની છે એ અલગ રીતે બનાવવાની છે. એક જાડો લુવો લેવાનો છે, ઘઉંની રોટલી છે. અને આવી રીતે માપની એવી વણી અને પછી ઉપરથી 1 ચમચી જેટલું તેલ લેવાનું છે. અને તેલ લઈ અને રોટલીને ફરીથી પેક કરી લેવાની છે. અને પછી પાછી આપણે એને વણી લેવાની છે. અને થોડી એક થીક એવી જાડી રાખવાની છે, વધારે પતલી નથી કરવાની. જો આવી રીતે કરવાની છે. અને પછી એને આવી રીતે જાડી તવીમાં શેકી લેવાની છે. જો તમે જોઈ શકો છો આમાં તેલ નથી લગાવવાનું. નોર્મલ આપણે રોટલી બનાવતા હોઈએ એ થોડી પતલી હોય છે અને આ થોડી જાડી હોય છે. અને ઓટોમેટિક જ આપણી રોટલી ફૂલી જશે. જો આવી રીતે આને ડબ્બલ રોટી કહેવામાં આવે છે. અને ખાવામાં એકદમ સરસ હોય છે અને મીઠી લાગે. અને આપણા મરચાં જે છે એ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. સાથે ડબલ રોટી પણ તૈયાર થઈ ગઈ છે. અને આવી રીતે મસાલો તમે એકવાર ભરીને ચોક્કસથી ટ્રાય કરજો. કંઈક અલગ રીતે બનાવેલો છે. અને આ રેગ્યુલર મસાલો તો આપણે બેસનવાળો ભરીને એડ કરતા જ હોઈએ છીએ, પણ આ મસાલો જે છે એ અલગ રીતે બનાવેલો છે.
તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, તમને ખબર પડી જશે અને ખાવામાં ખૂબ જ બેસ્ટ લાગે છે. આ વઢવાણી મરચાં છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.